માસી વળી આમ વેવણ ઊંચું કરીને કે ચલ નાહી જા છૂટું વેલેન માટો પગ ભાંગી નાખા. મેં કીધું આ કૂતરું આમ નો વળી પાછું બે ઊભું તો બેહી ગયું પાછું. મેં કીધું આને કીરી હો. મેં કીધું હવે અડધી રોટલી પાછી ખાઈ ગયો. મેં કીધું માસી અને થોડુંક આમ બચકારો ને એટલે માસી વળી એને ગુસ્સામાં કીધું ચલ નાહી જા છૂટું વેલેન માટો પગ ભાંગી નાખા. મેં કીધું આ આમ નો ભાગે. તો કેમ ભાગે? હાડ કર્યું નહીં ભાગ્યું છે. તો શેરીના નાકે બે કૂતરા બેઠેલા નીવરું ઢીકે હા લે એવા. તે શું થયું એ કે ખબર નહીં કે કાનમાં ઢાક પડી ગયેલી છે. એ કે તો નક્કી કોઈ કાઠિયાવાડી આવ્યો હોય. આ ધાક પાડી દે ને એ ગુજરાતીની વાત છે. કહેવાનો મારો ભાવ કે તળપદા શબ્દોને, તળપદી વાતોને, તળપદા પારંપરિક વ્યવહારોને તમે હાચવતા શીખજો. બધું નહીં મળે. તમે જોવો બધું રિનોવેશન થઈને જ આવે છે. પેલા ગાડામાં જાન જાતી હતી, હવે પાછા ફરીથી ગાડા આવ્યા. જોયું તમે એક સહજ રીતે? હવે ધીમે ધીમે પંગથું મીડી જ પડવા. મને ગમ્યું પણ એ લોટકા જુવાનિયા નહીં મળે હવે પાછા. શું કામ? કહ નથી એટલે પાકો માલ નથી ખવાણો. આ 30 કસ કહનું કસ થાય. કસ પાછા બે પ્રકારના આવે. બે પ્રકારના આવે. એક પૈસા દેવા ટાણે કસ મરવે, હા, અને આમ કહ થાય. 30 વર્ષ પહેલા જેટલો આપણી માએ આપણને પાકો માલ ખવડાવ્યો ને, અત્યારના છોકરાઓની એવી શરદી જ નથી થતી જે અમને 30 વર્ષ પહેલા થતી. 10:30 વાગ્યા ભૂલમાં એટલું થઈ ગયું હોય ને તો 12 વાગ્યા સુધી લીલું જ રહી. હું કામ? પાકો માલનો પ્રતાપ. 30 વર્ષ પહેલા દહીં, દૂધ, ઘી, છાશ, માખણ આપણી માએ આપણને જેટલું ખવડાવ્યું એટલો પાકો માલ આવતો. અને એ પાછું બહુ ઘાટી શરદી થઈ ગઈ ને બા કાખમાં નાખીને પાછા ડોક્ટર સાહેબ પાસે લઈ જાય. ડોક્ટર સાહેબે એવા ડિગ્રી નહોતી પણ 10 રૂપિયા ટીકડા ધારું થઈ જતું હતું. ઇન્જેક્શન ભર્યા આમ પછી ઊંચું કરે, પછી પૂછે હું દાય ભેરું હેનું હોય છે એને. પાછા બા પૂછે હે સાહેબ દવાનું શું છે? કે આલ્યો આ કાળે દોડે ને પીળે સવાર બપોર હાન દઈ દેજો સારું થઈ જાય. હે સાહેબ ખવડાવવાનું શું છોકરાઓને? બધું ખવડાવવાનું પણ વધારે ખીચડી કઢી ખવડાવજો. હે સાહેબ બીજો ધક્કો થાહે પણ તમે નહીં હોવ. એટલું થી ભવિષ્ય ભાગતા હતા બોલો. અને અત્યારના ડોક્ટરો પાસે જઈને 10,000 ટીકડા બાંધી લઈ તો ડોક્ટરને પૂછીને સાહેબ હું ખાવાનું? બધું ખાવાનું તમે ખાવ છો એટલે તમારું હાલે થાય. ઉતાવળ રાખવું એવો આપણને. અને મજા આવે નહીં એનું કારણ છે તમે જુઓ. આપણે માવડિયું હતું અને એ દવાખાને દાદાને લઈ જાય ને તેની મજા હતી. બાંધતા હતા, બોલતા હતા, ઝઘડતા હતા, પણ મીઠો ઝઘડો હતો. બાવડું પકડીને આમ દાદા લઈ જાય ને આમ દાદાને આમ બરોબર દવાખાનું આમ આવતું હતું ને તો બરોબર ઓલા પગથિયા ચડતા હતા ને માડી કે ધીમે ધીમે હાલજો નકર પગથિયા સુકાઈ જાહે. તો દાદા એવા પગથિયું તો હું 65 વર્ષ પહેલા સૂકી ગયો હતો. ઓલા બાંકડા બેઠા હતા, આમથી ડોક્ટર આવ્યા. ડોક્ટર બરોબર માડીને પૂછ્યું બોલે મળે શું થાય? રોયા ન છળક તો મરધણી થાય. અરે એને હું થાય? એને જ લાવીશું, પૂછ ને બટા. ડોક્ટરે બરોબર પૂછ્યું બોલો બાપા શું થાય? હા રમણો પગ હમણાં કળે છે, દુખે છે ને રાતે બહુ થોડું કરે. નકરો લવક જ ચા રાખે. હવે લવક ક્યાંય ડોક્ટરી ભાષામાં આવતું જ નથી ભણવામાં. કોઠાવી જ વાળો લવક તો બરોબર દાદાએ પૂછ્યું કેટલા વર્ષ થયા દાદા તમારા? કે 80 વર્ષ. કે 80 વર્ષે હવે દુખે, હવે કળે ને તૂટે તો ખરા ને? તો દાદા એવા ભણેલા ને ગોટે સડાઈ દે એવા. 80 વર્ષનો પેલો આ ડાબો થયો પણ મારો દીકરો હારે હાલતો થયો. નરેન્દ્ર સાહેબ મોદીની કે સબસિડીમાં જ મોટો નથી થયો. આ તો જમણો પેલા હાલતા શીખી ગયો ને ડાબો ઢવડાતો આવતો, એવું તો છે નહીં. કે આની માથાકૂટ ન કરે ને દવા લખી દીધી. દવા લઈને ગયા ને મેડિકલ વાળો મેળો આમ દવા ઉતારવા જમાં. બાપા કે એ ભાઈ એ છોકરા હું આપું છું ને તમને દવા. એમ નથી કેતો આ દવા કોની છે? દાદા તમારી દવા. પણ આટલી તો મેં 10 વીઘામાં કોઈ દી નથી છાંટી. એટલી તું મને પીવા નહીં દે. ડોક્ટરે શું લખ્યું કે મેં મારું કરી લીધું તું તારું કરી લેજે. બોલો હવે ગજબ. અને અમુક જોવાનિયા એવું કેતો દાદાને ન ખબર પડે ખોટી વાત. દાદાને બધી ખબર પડે. આ તો આપણે ભણવા ગયા હતા, લખવા ગયા હતા. દાદો ભલે અંગૂઠા સાપ હતો પણ દાદાને ખબર બહુ પડતી. એ તો હવે ઠીક અત્યારની પેઢીઓને બહુ લાંબી નહીં ગતિ હોય પણ દાદાને જેટલી ખબર પડતી ને એટલી આપણને નથી પડતી, નહીં પડે.
આપણે ક્યાંક ભણવા ગયા, લખવા ગયા, વાંચવા ગયા, કોકનું જોઈને આપણે કોપી કરીને આપણે શીખતા છીએ, પણ આ દાદો ક્યાંય નથી ગયો. સતાય 7 વાગે તમને કોઈ વાળું પાણું કરીને તમને કોઈ આમ ખાટલો ઢવડીને હળુકનારાનો વિડીયો કોલ કરે છોકરાઓને એ છોકરાઓ ઉપાડે. શું કામ વાંદરું હસવાતું ન હોય? એ ફોન દીધો ને આમ સીધું દાદો આમ કરે, વિડીયો કોલ તે છોકરાઓ પડે, સીતારામ હું કરો છો? હું બેઠો છું દાદા. દીદી શું કરે? દીદી બેઠી છે, ઈ રમે છે દાદા. તાર મમ્મી શું કરે? મારી મમ્મી શાન ભાખરી વળ્યા રહે છે. ત્રીજી પેઢીએ કહ નહીં હોય શાન ભાખરામાં નગરો. તમે શું ખાધું દાદા? બાજરાનો રોટલો ને દૂધ. માર બા શું કરે છે? તાર બા શેટી બેઠી છે. હો બેટા લે, જય શ્રી કૃષ્ણ કહે. એને આવડી ગયું, છતાંય અત્યારની પેઢી એવું કહે છે કે દાદાને આવડતું નથી. એટલે દાદાને બહુ આવડે. હમણાં કોવિડમાં ઘણા અહીંયા ગામડે આવ્યા હતા ને, તો અમુકના લગ્નની તારીખો લેવાઈ ગઈ હતી ને અમુકના નહોતી લેવાની. તો છોકરાએ બધું દાદાને કીધું, દાદા ભાઈના લગ્નની તારીખ હું કરશું? તો કે અહીંયા આદરો ને. પણ બાપા 25 જણાનું કીધું. 25 જણા સવારે બોલાવશું, પછી 10 વાગ્યા ને પછી 11 વાગ્યા ને પછી 2 વાગ્યા ને એમ. પણ કે બાપા હાવ 25 જણાને કીધું. તો 25 જણામાં શું કરશું? કે કંદોય થોડો પોહાય, કંદોય ન પોહાય 25 જણા. તમે આ બધા એમ ક્યાંક મોબાઈલમાં આમ કરીને ગરમા ગરમ જબલા મંગાવી, જબલા ક્યાંથી આવે? તો કે બાપા એ તો સ્વિગીમાં થાય. સ્વિગી કે તાર માસી થાય એમ કરીને તમને કોઈ દાદા કહે આ તારું સ્વિગી મારામાં ફિટ થાય. એટલે દાદાએ બરોબર આમાં સ્વિગી ફિટ કરી દીધું. તમારે શું મગાવવાનું? કે સૂર્યમાન લાડવા. સૂર્યમાન લાડવાની વાત થઈને દાદાએ તમને કોઈ હળુકનારાને ફોન કર્યો સ્વિગીમાં. નમસ્કાર, સ્વિગી વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર, મીઠાઈ વર્લ્ડમાં આપનું હાર્દિક સ્વાગત છે. મીઠાઈ માટે 1 દબાવો, ફરસાણ માટે 2 દબાવો, ચટણી માટે 3 દબાવો. બાપાએ મીઠાઈ માટે 1 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. મીઠાઈ ઉપર 1 દબાવ્યું, વળી આવ્યું કે કાજુ કતરી માટે 1 દબાવો, જલેબી માટે 2 દબાવો, ગુલાબજાંબુ માટે 3 દબાવો, લાડવા માટે 4 દબાવો. બાપાએ લાડવા ઉપર 4 દબાવ્યું, વળી અંદર લઈ ગયા. હોય કે સૂરમાના લાડવા હાટું 1 દબાવો. તો દાદા કે સૂરમાના લાડવાને 1 દબાવ્યો ભાઈ. અને એ તમને કહું 1 દબાવતા હતા ને તો ઓર્ડર વી ગયો. ત્યાં તમને કહો ના, એની ફરમાઈશ ની પૂરી કરી લો. આપણે સ્વિગી વાળો જોક્સ અધૂરો કરી છીએ, પછી આપણે હળંગ લેવું. ભાઈ કમાભાઈની કારુનું મને કહે છે કે એ લઈ લો ને. એટલે મુંબઈ અમારો પ્રોગ્રામ 30-35 જણા ગુજરાતી ભાષાવાળા, 600-800 હિન્દી ભાષી, કાંઈ પણ ગુજરાતી બોલું 30 ને સમજાય, 600 ને ઉપરથી જાય. એટલે મેં વળી ત્યાં સફાકરું બોલ્યો. જેવું સફાકરું બોલ્યો ને મેં કીધું કદાચ એના ચહેરા ઉપર એના સ્માઇલ આવી જાય તો આપણો ધક્કો વસૂલ થઈ જાય. ભાઈ હિતેશ સમજ્યા? ગોઠે નો છોડો, આમ ધક્કો વસૂલ થવો જોઈએ બેટા. હા, એટલે મેં વળી ત્યાં સફાકરું બોલ્યો. હનુમંત ગોમવાને લંગડાળે જેમાં હૈયા વેર ભીંડા વાળાજોને ત્રોડિયા વિસક જાણે ધોળકીએ ગામડામાં લૂંટવાને પડે.
મજાનું આવ્યું એટલે મેં કીધું કદાચ હનુમાનજી મહારાજનો રૌદ્ર સ્વરૂપનું વર્ણન કર બેટા હિતેશ તો કેમ થાય. અમારા ચારણો લખે, હા આપણું કઈ છે જ નહીં, આવા ચારણોનું છે ને, એ જે લખે ને એટલે તોડી નાખે એવું લખે, અને પાછું હાથ પેઢ્યું સાંભળી શકે એવું લખે. પણ જય કભી કરાલ વા નંદ જોર કભી સુમન ચંદ સભી બલ કિશોર લિખ વેદ લાઈક ખૂબ લઈ લાટ યલ પ્રગટ જગદની ઉલ ઉઠાટ ઉલ કાય ચર ચંદ માલ કબ કાય કાય દર બિલ પાલ બલ કાંદ કોર કાંડા બરોડ બળ તો જાય પરમરણ કોટ દિલાન ખામ બરી મટક કોટ કોટ કમર કા અમૃત કોટ લંકા હલ અજમલ તાર કલ કલ કલે દય કતાર સત્ય પડ કતાર સત્ય તાર હાથ પડ મત જાય તાર હાથ પડ મત જાય. जय कभी कराल आनंद जोर विस्मन चंद खलबल किशोर जय कभी कराल आनंद जोर विस्मन चंद खलबल किशोर नायक बुलाए लगा दिया प्रकट चांदनी और उड़ाट मत गाय धर्म कुंड लाल पट गाय गाय धर्म तिलक बाल बल कांद जोर कांडा बरोड़ बड़ दुर्ग जय परमन दलिलान घाव कमर कोट कट कमर का अनुसर कोट लंकाल अजमल कार कल कल कले तक कटार पत्ती जपट कर दल ओकार हाथ और मत जय ओकार हाथ बोल सियावर रामचंद्र भगवान की. તો એમાં નો જામી. મેં કીધું હવે આનું શું કરવું, પણ અણઘટા આવી પડે, ઘટમાં દુઃખના ઘા ના ભીએથી વેણ નીકળે ને મોઢે આવે માં ઉજાડે ને, એટલે તમે એટલું સમજી લેજો કે દરિયામાં આમ દરિયો સાઈડમાં થઈ જાય અને તમને રસ્તો દેખાવા મળે, એ માની કૃપા હોય તો થાય ને. કુદરતી હું હુજું હિન્દી વાળા બેઠા, મને એમ થયું કે આને હિન્દી ફિલ્મના ગીત દુહામાં બેટા હિતેશ ધક્કો માર્યા કેમ થાય. અને કુદરતી ઓ ભાઈ પૂજી ગયું અને એ દુહો આપ્યો બેટા હિતેશે. बनजो ने जीता था जिसके लिए मैं जिसके लिए यार मरता था, पण एक ऐसी लड़की थी मैं जिसको प्यार करता था. થોડો હાંકલો પડકારો થયો એટલે વાંધો ન આવે. પછી બીજો દુહો આપ્યો બેટા હિતેશે. बनजो ने ना गजरे की दार ना मोतियों के हार ना कोई किया सिंगार फिर भी कितनी सुंदर लगती हो. પછી ત્રીજો દુહો આપ્યો. એ તો અમારે મને ઘણા પૂછે, મને કે તમે આ દુહામાં એ હું કામે કરો, એનું રીઝન છે. 10,000 ભજન ગાયા પરમ પૂજ્ય નારાયણ સ્વામી, એક વખત એમને જોરદાર તાળીઓથી વધાવો. પરમ પૂજ્ય કાનદાસ બાપુએ પણ એટલી ભજન સંતવાણી કરી, એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. ગઢડામાં જાદુ બાપા ગઢડા વાળા, એની શંકરની મોજડી અને એની જે કોઠાહુજની વાતો છે એ હજી કોઈ થઈ જ નથી કે એમને પણ એક વખત જોરદાર તાળીઓથી વધાવો. અમારા ચલાળાના કાંજી ભૂટા બારો, એનો જીવ આખો આમ ગણો તો એક તારામાં હતો. પણ સાંકળનો વાદ મે આ નદાન કોરે કાઉ તો ભારતમાં નામ હાથું વરડ્યો પણ બાપા. પણ કાળિયો ઢંગો આજ ખરેખર અમને એટલી મજા આવે. 4 કલાકારો હતા અને એમાંના બીજા મને જે ગમતા એવા ઈસરદાનભાઈ ગઢવી, એમની એક વખત વાત સાંભળી લ્યો ને મારો બાપો લ્યો, તમને આમ જૂનું આવી જાય. આમ આમ કે ને કે મરવા બેઠો માણા હોય અને એની વાતો તમે સાંભળાવી દો ને તો એને જૂનું ચડી જાય. ઈ આ કાઠિયાવાડના કલાકારો યાર એક વખત તમે સાંભળો. આ અમુક ને ઉપાધિ હેન્યું છે, મને અમુક ની ઉપાધિયું છે. જ્યાં સુધી તમે આ સંતવાણી ભજનમાં તમે સાંભળો છો ને એમાં તમે નાચો છો ઝૂમો છો ત્યાં સુધી હજી કઈ વાંધો નહીં આવે. પણ અમુકે બહુ ઉપાડા લીધા. બેબીને બોરમીટા પીવડાવો, બેબી મૂડમાં નથી, બેબીને ભૂખી રાખો ને નથી, પણ વાંધો શું છે. પણ તમને સવારના રોટલા રોંઠે કુંદાના અથાળા ઉનાળ છે બેબી. એટલે હું જે બોલું એની જવાબદારી મારી, તમે સમજો એની જવાબદારી. બેબી આવડું હોય હો ભાઈ. હા ગજબ યાર. ઉપાધિ એક જ વસ્તુની છે કે સલમાન ખાન લગ્ન કેદી કરશે ને એની ઉપાધિ આપણી પરદાને છે. શાહરુખ ખાન ની છોકરીનો બોયફ્રેન્ડ કોણ છે ને એની ઉપાધિ આપણી પરદાને છે. પણ બે હાથ જોડીને વિનંતી કરું મારા દેશના યુવાનો, આપણા બાપના હાથ પેઢીના નામ આપણને આવડવા જોઈએ.
આપણા કોળના નામ તો આપણને આવડવા જોઈએ ને, ખાલી વંશ વૃક્ષ બનાવ્યા કાંઈ નથી થઈ જવાનું. પેઢીઓ દર પેઢીઓની ખબર પડવી જોઈએ કે આપણા દાદાએ શું કર્યું. આપણા દાદા આપણે જે અમુક નથી, એક બેહણું હતું ને, એમાં એક ગામમાં દાદા વીઆઈ ગયા અને બેઠા હતા બધા. તો ગામના 3-4 દાદા આવ્યા. એ છોકરાને એવું કીધું કે તારો બાપ હતો. છોકરાને એમ કે એમ હા મારા દાદા મારા બાપુજી તો મારા બાપુજી હતા. તારા બાપુજી ઊભી બધારે હાલે ને તો ગામનું કૂતરું દેખાતું નહીં. ઓ ઈ તારો બાપ તો બાપ હતો એ કે, પણ તારો બાપ જાતા જાતા કામ બહુ સારું કરતો ગયો. કે હું કામ કરતો? મરી ગયો ને એ સારું કામ જ કહેવાય. બોલો જો ગજબ. હમણાં એક શું છે, હા, ઈ જે વડીલો 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગતા એને નિત્યક્રમ પતાવીને 6 વાગે રેડિયો ચાલુ કરતા ને એમાં સુંદર મજાના પ્રભાત્ય આવતા. હે જી અખંડોજી હરિ તારા હાથમાં, હરિ મારું ગાડું ક્યાં લઈ જાય, વૈષ્ણવજન તો જેને કહીએ જે પીડ પરાઈ જાણે. આ શબ્દોનો એને નૂર હતો. એટલે કદાચ ઓટલે બેહતા હોય ને તો એને 1-2 કલાક આખો દીવ્યો જતો. તો આપણાથી નથી જઈ શકતું. હું કામ હઈને પાત એટલો ભીરો. આપણે જે ગમના ગીત ગાઈએ છીએ ને, ગમના અત્યારની પરત ખરેખર ગમમાં જ છે યાર. જાનુડી તારા રાજમાં, વાહ ઘણું જાનુડી તો જાનુ મારી રીસાણી છે ને, રીહામણા મનામણા કોઈની પ્રેમ નો કરાય. ઘઉં વાવો 5 વીઘાના વાવો, આખું ઘર ખાય, હગાવાલા ખાય યાર. કામે સડી જાવ, બીજું કાંઈ નહીં. મોબાઈલ મૂકી દો, ખાલી 2 કલાક મોબાઈલ મૂકી દો. અથવા તો નો મૂકવું હોય તો એક તમને આઈડિયા આપું, 2 કલાક તમે અથવા તો અડધી કલાક કાનમાં તમે રુદ્રી સાંભળો, ચંડી પાઠ સાંભળો, નારાયણ સ્વામીના ભજનો સાંભળો. એ 2 કલાક તમે કદાચ સાંભળજો ને પછીનો નૂર જોઈજો ને સવારમાં જાગો ત્યારે હનુમાન ચાલીસા સાંભળો, પછીનો નૂર જોવો તમે. પણ જ્યાં ગમમાં ગીત આવ્યા છે ને, એમ कहने को साथ अपने एक दुनिया चलती है. હવે ઘેરે વ્યુઝા દુનિયા એના કામે વી ગયું છે. તું ઘેરે ને ઘેરે પીડો છો હજી. ઈ જે 4 વાગ્યાના બ્રહ્મ મુહૂર્તમાં જાગીને સુંદર મજાના પ્રભાત્યા સાંભળતા હતા ને, એ પ્રભાત્યા નહોતા હો, મેડિટેશન હતું. તમારી બુદ્ધિ સ્થિર થઈ જતી, નકારાત્મક ઉર્જા તમારામાંથી નીકળી જાય. આ આપણા આ સંતોએ બનાવેલા પ્રભાત્યા. અત્યારે 10 વાગે અમુક પેઢી ઉઠે ને આપણને એમ થાય ઓહો આ અત્યારે 10 વાગે ઉઠે છે, લગભગ રોંઢે ઉઠી જાય. હો અમુક પેઢીઓ ખાટલામાં પડી હોય, ગુજરાતી ના આઠડો થઈ, એમાંય પાછા ઓલા કાનમાં કાળા ડીટીયા નાખ્યા હોય. એમાં એને કેટલું સંભળાતું છે, બહાર આપણને બહુ સંભળાય. ગાંડા કાઢવા નથી આવ્યા, પ્રોગ્રામ કરવા આવ્યા છે. એના કાનમાં લઈને આપણા કાનમાં ઓલું આવે ને તો મ્યુઝિક વ્યૂઝ આવે, ખાલી ગીત જ આવે. ચલક દિખલા જા ભાખરી ભેળું થા તવડા ગાડું જોડે વાડીએ જાય, 4-5 દાડિયા છે, ઘઉં વાટવાના બાકી છે, ઝલક દિખલા જા. ઈ તો ઠીક છે. ઈ જે આપણા વડીલો તમને કહો આમ હરિદ્વાર ઋષિકેશ થી 4 ધામની યાત્રાઓ કરીને આવતા ને, ઈ જે ગામના 5 વડીલો ધોકડ બાંધતા હોય ને, એની જે મજા હતી ને, ઈ મજા હવે નથી ક્યાંય. ઈ મજા ક્યાંય નહીં હોય. તમે જોજો કે હું કામ, કારણ કે દેશી ભાઈ. અને એ સુંદર મજાના તમને કહો ધોકડ બાંધતા હોય ને, ફેરી બોલાવ આની મજા હતી. અને એ જે 4 શોકમાં આપણે ગામડાની ગરબી થતી ને જે ધોકડ વગડતા એની મજા નહોતી ભાઈ. તમે જોઈ લો, ઈ જે ચલતી હતી. દેશી આ પેઢીઓ બધે ધોકડ વાળે. અને હવે આપણે જે અત્યારે આવ્યું છે ને ડીજે વાળી આવ્યું. ડીજે નો આપણે વિરોધ નથી. આ ડીજે આવતા કેટલી ગૌશાળો તાળા મળ્યા જ લાગવા. હવે દેતું જ કોઈ છે નહીં. ના નહીં, સારું છે. અને રાખજો અને 5 હાથ જોવાኛને શીખવાડજો. બસ થઈ
એટલે તમને કોઈ ગેમો રમતા ને ઉપાડી જ લેવાના. એ ધોકડ નીકળી ગયા ત્યાં ડીજે આવી ગયું. ડીજે માં તો એટલે હું વગાડો છો એ તો જોવો યાર. કઈક હારું હારું ઊભું કરો. ઘણા રીલ્સ બનાવે છે, આપણે જોઈએ છીએ. નો એવી રીલ્સ બનાવે, સમજ્યા? હાવ પાંખું શરીર હોય, એને ખોરાક કરવો પડે એમ હોય. એ કુપોષણનો શિકાર થઈ ગયો હોય. પાછી તમને કોઈ આમ મૂછું રાખી હોય, અમુક અમુક એટલે એટલી થોડી થોડી દાઢી રાખી હોય, ઝૂકેગા નહીં. તારામાં ઝૂકે ભાંગી જાય. તારે ઝૂકવાનું નથી થતું, તું ઊભો રે. તું હામાં પવનનો હાલી હે કેમ નથી? તારથી નહીં હલાય, નહીં ઝુકાય, તું જીવતો રે. એ રીલ્સ બનાવે, બેનો દીકરીઓ બનાવે, અમુક અમુક રીલ્સ બનાવે. આપણને એમ થાય કે આ ક્યાં જઈને ઉભા રહ્યા. મને તેમ થાય ક્યારેક ક્યારેક સલમાન ખાન સાઇન કરી નાખ્યો આ પિક્ચરમાં કે જમાય પણ આવવાનું જોઈએ. નહીં ભેળું થાય. ખરેખર જો તમારે રીલ્સ બનાવીએ તો ગંગા સતી પાનબાઈના ભજન ઉપર એકાદી રીલ્સ બનાવો. ભજન જીવતું રહે. 25 વર્ષ પછી કોઈક આપણી પેઢીમાં સારો છોકરો ગમતા સારી દીકરી આવશે ને તો રીલ્સ જોતી છે ને તો બા મોટા બાની રીલ્સ આવશે. 25 વર્ષ પહેલા મોટા બા હોય ને યાર, હું હે કરો જોવાનિયા નહીં કહું યાર. એકાદું તમને કહો મહારાણા પ્રતાપની વાત યાદ રાખો, એના દુહા છંદ યાદ રાખો, છત્રપતિ શિવાજીને યાદ રાખો, એની રીલ્સ બનાવો. હનુમાન ચાલીસાની રીલ્સ બનાવો, ગીતાજીના શ્લોકની રીલ્સ બનાવો, રામાયણની ચોપાઈની રીલ્સ બનાવો. પણ નહીં, આપણા મા બાપ રહ્યા ને એને પ્રેમ અને ભાવથી મોટા કર્યા. એને કાંઈક અંદરથી ઉર્જા આવે ને એવું કરો. હમણાં એક બાપા બરોબર આમ આયલા જતા છે ને, તમને ખબર છે કોવિડમાં અડધાને નિહાળ્યું ખુલી ને અડધાને નહોત ખુલી. તો એક છોકરાને મારથી કહેતા કે અહીંયા હાલ તો હું કરે અહીંયા તું કરે. નો હિતેશ કાકા ડાયરેક્ટ હિત્યો ના ચાલે. મેં કીધું અહીંયા હાલ. હું છે નહીં અહીંયા વાયસર ની ફેક્ટરી નાખી લાગે. હા મેં કીધું અહીંયા મેં કીધું આ તારા ચોથા ધોરણ ની નિહાળ ખુલ્લી નથી તે સ્કૂલ ડ્રેસ શું કામ પહેરી લીધો? એ પીડ્યો ટૂંકો થવાની સિસ્ટમ ગામડામાં છે, બહાર ક્યાંય નથી. આ તો હિન્દી ફિલ્મ વાળા બગાડ્યા આપણને ટૂંકું પહેરતા. આ જે 30 વર્ષ પેલા ભાઈ પૌણી ના ભાભી પાસે આપણે જઈ અને એ જે તમને કહું એ વીઆઈપી સૂટકેસ ખોલે. અત્યારે જ કાટી ગઈ હોય, બેબી ધોની અત્યારે જ કાટી ગઈ હોય. સુટકેસ ખોલે યાર, કાટી ગયેલી સુટકેસ છે. એમાંથી તમને કહો એ 30 વર્ષ પેલા એ ભાભી બિચારી દાંતીઓ આપતી, અત્તરની સિંહી આપે, રૂમાલ આપે, મોજાન જોડે આપતી. મોજાન જોડે એવી 11 રૂપિયાના મોજા પણ ગોઠણ સુધીના મોજા સડાવે રાખો ને તમે. તમારે મોજું ઢીલું પડે તો ઘૂંટીએથી ભૂંગળું વેળે આવે, નીકળે નહીં. આ 11 રૂપિયાના મોજા બહુ ઢીલું પડી ગયેલું મોજું ને અંગૂઠા નીકળી ગયા, પેન્યું નીકળી ગયા. બહુ વાયસ મારતો બાને શું કે બા મોજો ને બાય પાછા એવા એ તારા કાકાના ભાઈના બધાને ભેળા કરીને એકાદો પોતો બનાવી નાખશું. તો 4 વર્ષ પોતું હાલતું હતું. તો અત્યારે કોના કયા પ્રકારના મોજા નીકળે મારો રામ ભલું કરે પ્રદીપભાઈ. 300 રૂપિયાના મોજા આવે, પગના તળિયા સોટાડવાના જ આવે હો. એમાં પાછા ઓલા ઘૂંટીથી એક વેત ઊંચું પેન્ટ સીવડાવે એન્કર લે. એમાં પાછા ઓલા લોફરના બૂટ પહેરે. આમ શેટેથી આમ જોવો ને એમ લાગે હાંઠિયો શીફડો કાઢીને ઊભો. કઈક ભળે એવું પહેરો ને યાર, મજા આવશે. હમણાં એક છોકરાને મારથી પૂછતા મેં કીધું અહીંયા હાલતો. મેં કીધું તારા પેન્ટના 2 ગોઠણ ફાટલા છે. ફેશન છે લે. શું છે? ફેશન છે. ફેશન. મેં કીધું આ ફેશન આવી ફેશન ફેશન છે લે.
એક તો ભલું કરે મારી ખોડિયાર 30 વર્ષ પેલા ફેશનમાં હતા માંડ માંડ બારા કાઢ્યા. એ અત્યારની પેઢીને નહીં ખબર પડે. રિનોવેશન થઈને આવી. આપણે ફાટલા પહેરતા હતા ને થીંગડું લગાડતા, આવડા સાઈન ફાટલા લઈ આવે. જેને શું કહેવાય ઓલું વિખોણિયા ભરેલું કહેવાય, એમ ફાટી ગયું શું કહેવાય લાવે ને ફંકી મંકી ફંકી. વાવ ફંકી. ક્યારેક કાળા તડકામાં બાપુજી વાડીએ પાણી વાળતા હોય, કાળા તડકામાં બાપુજી ક્યારેક કપાસ ઉતારતા હોય, કાળા તડકામાં ક્યારેક એ કેરો હરખો કરતા હોય ને તો એક વખત જોઈ જોજો, તમને દયા આવશે કે આપણે કેવા ટાઢા બોળ થઈને આપણે રહી છીએ ને આપણી હોશિયારીથી, આપણા કર્મોથી, કે આપણા ભણતરથી નથી, બાપના પરસેવાથી આપણે ઉજળા છે. એને ક્યારેક સાચવજો. માવડિયું ને કહું સોતા જેવું છોકરું એને માગી આવી જાય છે. આ દેહમાંથી તમને કહું સાયના બવણા, ઘીના બવણા, દહીંના બવણા બધું જાય, ત્યાંથી ખાલી થઈને આવે તો ત્યાં હોય ને તો એને કેવું અહીંથી પેલા 2,000 રૂપિયાના ઘી મોકલે, અહીંયાથી હાવ ખાલી થઈને આવે. ક્યારેક ઈ બવણામાં 2 કિલો હારા સફરજન નાખો, મિની બજારમાં લાવેલા, દ્રાક્ષ નાખો. અત્યારે સુધરેલ ભાષામાં દ્રાક્ષ કહેવાય, યુ નો, ગ્રેપ્સ. આપણે દ્રાક્ષ કહીએ. જેમાં પાછા તમને કહું 1 કિલો કાજુ કતરી નાખો, દાદા બધું ખાય, મજા આવે. યુ નો નહીં, ગજબ. એ તો એનો એક બે ફરમાઈશ ને હું લઈ લઉં છું, એટલે મારે એ પાછળથી મને એટલે કે કરે 30 વર્ષ પહેલા જે બાએ આપણને શીખવાડ્યું રાધે રાધે રાધે, આપણે ભૂલી ગયા. આ 400 રૂપિયાના ફિલ્મ જોયો ને એમાં ભૂલી ગયા આપણે રાધે રાધે રાધે. આપણે પાછા એવા 1-2 ધોડીને વીએ ગયા હોય, જગ્યા રાખવા, 1-2 વાહે રોતા આવતા હોય, બાએ કાખમાં તેડ્યું હોય ને એકાદું તમને કહું આંગળી હોય, અને એ જ અહીંયા સોરે રામજી મંદિરે બેહાડતા બધે લાઈનમાં બેઠા હોય, અને બા આપણને કે ચલો બેટા રાધે રાધે રાધે. આપણે એવા હો પાછા આ રાધે રાધે કરતા આપણી માએ આપણને શીખવાડ્યું. અરે ન્યા સુધીની વાત, પ્રણામ કરતા 2 હાથ જોડી નમસ્કાર કરતા આપણી માએ આપણને શીખવાડ્યું. અને એનથી વધારે નગારો વગાડતા આપણે બાપે શીખવાડ્યું, વગડે એ બધું બાપે શીખવાડ્યું. ધબધબાવો મારો દીકરો, જોયું તમે? ધબધબાવો તમારે. નગારો વગાડતા બાપે શીખવાડ્યું, ઝાલર વગાડતા બાપે શીખવાડ્યું. હે અરે ન્યા સુધીની વાત ચરણામૃત લેતા માએ શીખવાડ્યું. બેટા જમણો હાથ આગળ ધરવાનો, ડાબો હાથ નીચે ધરવાનો, પૂજારીજી ચરણામૃત લઈને આવે, તુલસી પત્ર મૂકેલું હોય, ગળ્યું દૂધ હોય, આંખે અડાડો. પણ આ અમુક સવણામાં કોને શીખવાડ્યા ને એને ગોતો, ઉતાવળ કરો. જયંતિભાઈ બચુભાઈ વસોયા અને હરસુખભાઈ કુશાભાઈ વઘાસિયા હાવ નિસ્વાર્થ ભાવે ગૌશાળાની કમિટીમાં પોતાનું કામ કરે છે, સમય આપે છે, યોગદાન આપે છે. એમને એક વખત મારો બાપલ્યો જોરદાર તાળીઓથી વધાવો, એમનું સન્માન લઈ બધા આવો. જયંતિભાઈ વાહ, વધાવો જયંતિભાઈ, જોરદાર તાળીઓથી વધાવો મારો બાપલ્યો. શરીરની સેવા એ મહત્વની. બે જો એ ભાઈ હજી તો સાલું કર્યું, બેહો આમ કરી લ્યો, બેહો બેહો બેહો, તોય સવારે નાસ્તા ભળી દો, બેહો મારા હામ છે, બેહો બેહો. ગરમા ગરમ જલેબી ફાફડી, ગરમા ગરમ શીરો, બપોરે ગરમા ગરમ શીરો, સવારમાં ગરમા ગરમ ફાફડી. સન્માન લઈ લો, સન્માન લઈ લો. સાયલું ફાડી ન નાખતા, ખેંચ ઓઢાડવાની છે ને. વાહ, જોરદાર તાળીઓથી વધાવો, તાલિકવા ધનીથી. બરોબર, હવે હાલો 1 મિનિટ પેલા વિખાઓ, હજી મારો રાઉન્ડ પૂરો નથી થયો. તમે ઘડીક વિખાઓ, હાલો ફટાફટ. તારે ભેગું આવ્યું છે મારો દીકરો કોઈ? હે ખોરાક લઈ ગયો, જો ઓલા જેવો ખોરાક લે, આમ જો એને જેવો ખોરાક ખાતો જાય ને પૂછ તારો ડાયટ પ્લાન શું છે ને પૂછ.
એ બી એને બે બધા આ જોરદાર તાળીઓથી વધાવો. ક્યારુના તમને કહું અહીંયા સ્ટેજ ઉપર આવું એટલે અઘરું પડે, અને છતાં એમ મોજથી તમને કહું સ્માઇલ સાથે. આને રગડા જેવા દીકરા કહેવાય. હા, ગમે આપણને. થોડો ખોરાક કરાવો છોકરાઓને. આ નમસ્કાર કરતા આપણી માએ શીખવાડ્યું. આ નમસ્કાર 500 થી 2000 ની નોટની સફરમાં હું તમે ભૂલી ગયા. અત્યારે અમુક મંદિરે જાય તો હારા. હું તેમ કહું કપાળે ચાંદલો કરો તો વધારે સારું. અમુક કપાળ ચાંદલો કરે શું કે ખબર છે? ભગતરાનો દીકરો થઈ ગયો લાગે. પણ તું ભગતરાનો દીકરો થાને, તને વાંધો આવું છે? તું કઈ ગુંડાનો દીકરો છો? આવું હા, ખરેખર ચાંદલો કરે તો એમ કે ભગતરાના દીકરા થઈ. પણ આ નમસ્કાર કરતા આપણને ભૂલવાડી દીધું ફિલ્મ વાળા. અત્યારે અમુક મંદિરે જતા ટાઈમ નથી. આમ ગાડી લઈને આવેલા જતા હનુમાનજી મહારાજની ડેરી આવે, માતાજીની ક્યાંય ડેરી આવે, પૂરા દાદાની ડેરી આવે, તમે હાયલા જાય ટુ વ્હીલ લઈને ટેટ. આમ જાણે હનુમાનજી મહારાજ હામું ન જોયું એમ ટેટેટ. નાની ગાડી હોય તો ટેટેટ, મોટી ગાડી હોય હવે તો આવા નમસ્કાર ક્યાંય લેખા છે? બા બાપુજી બોલતા હતા, કાઢ નાખ્યું. મમ્મી પપ્પા લાવ્યા, ઓક્સિજન ઉપર છે. નવું લાવ્યા, મોમ ડેડ. આ ફિલ્મ વાળા શીખવાડ્યું. મોમ એટલે થીજી ગયેલું, ડેડ એટલે મરી ગયેલું થાય. અમારું ગુજરાતી ભાષાંતર આવું કે હું પણ ઉપાડો લીધો છે મોમ ડેડ. આ 200 વર્ષ સુધી રાજ કરીને વીએ ગયા, છતાંય હજી આપણે આવું નવું શીખવાનું. અહીંયા 7000 ગુરુકુલ હાલતા હતા. જેથી ઓલા કાસા માંસ ખાતા હતા ને કપડા પહેરવાની ખબર નહોતી પડતી ને, તેથી અહીંયા 7000 તમને કહું ગુરુકુલ હાલતા હતા. એનું જોવો તમે. પણ આ નીકળી ગયું ધીમે ધીમે મોમ ડેડ લેવા. નકર 4 વેદ લખાણા, 6 શાસ્ત્રો લખાણા, 18 પુરાણ લખાણા, ઉપનિષદો લખાણા, નીતિ શતકો લખાણા, વૈરાગ્ય શતકો લખાણા, છેલ્લે શિક્ષાપત્રી લખાણી, ઋષિમુનિઓ કળિયુગની બધી આગાહી આપી. આ 2 શબ્દની ક્યાંય આગાહી આપી છે કે ઉપાડા લીધા? ક્યાંય પણ આગાહી આપી? મોમમ ડેડમ પુત્ર આદિ ભવિષ્ય ભાગતી એવું ક્યાંય? હમણાં વ્યાસપીઠ ઉપરથી એક બોલતા હતા, કાકુ એ કાકા ભાઈ વડીલ મારા બાપડીઓ ભલે ને ગયા, આમાં જો 1 રૂપિયો લઈ જાય માણાના પેટનો ન હોય, તમ તાર મૂકો અહીં. આમાં તો 1 ઓછું ન થાય, તમ તાર મુંજાવમાં. ક્યાંય એવું લખ્યું જ ન કર સહજ રીતે. નગર હમણાં વ્યાસપીઠ ઉપરથી બોલતા હતા, ભગવાન પરમેશાન વ્યક્તિ વિચારણે પ્રારબ્ધમ કર્મ ભૂજ માનસમ કથામ ભવતિ હે પ્રભુ. કે આ કથા વાર્તાનો જે કોઈ લાભ લેશે મિત્રો એનો સ્વર્ગમાં વાસ થશે. કોને જાવું છે સ્વર્ગમાં?